હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો અત્યારે છે ને આપણે નેલ આર્ટ કરવા જવાનું છે. નેલ આવડા જ છે મારા, અને મારી મહેંદી મસ્ત મજાની એવી ગીત છો, પણ થોડીક જ આવી છે, બહુ નથી એવી. જો તો મારે અત્યારે નેલ આર્ટ કરવા જાય, તો ચાલો હું જાઉં નેલ આર્ટ કરવા, કારણ કે દેવાસની મિસ્ત્રી બી હુતા છે ને ત્યાં નેલ આર્ટ કરીને લઈ આવું, કારણ કે બનશે 10 વાગે ને ત્યાં મહેંદી વાળી આવવાની. ચાલો ફટાફટ આપણે જઈએ. મજા આવે. પિંકુ મહેંદી કેટલી ઘાટી એવી મારે ન આવી. આમાં જો મેં હું લખાવી તો તું જો. તો ચાલો હવે જાઓ મારા પપ્પાને ઘરે. તો ચાલો ફટાફટ હું જાઓ, કારણ કે મારો અવાજ થોડો થોડો બેસી ગયો છે. તો પપ્પાની ઘરે આવી ગઈ ને હે, તો મમ્મી પણ દેશમાં થઈ જાય. કેમ છે મમ્મી? બહુ. તાર માં કેમ ન થાવી? મમ્મી આવવાની છે બંસી બેન નાસ્તો કરો બેહીએ. વિરોલબેન તમે આવી ગયા? કેદી આવ્યા? તો કામડો કરવા જાઓ હિતકારી. તો ચાલો હું નાસ્તો કરવા બેસી ગઈ. ફટાફટ આપણે નાસ્તો કરી દેવી. નેલ આર્ટ કરવા મારા નખ છે ને ઘહી નાખ્યા છે. અને વિરલ તું મહેંદી મૂકશે બતાવી દો. ખનક મને બતાવી પડી જાય. અમાર બંસી બેન માં નેલ આર્ટ કરવા છે ને, તો જો નખ કરે છે. બંસી લે એ બંસી હરખા કરજે ઘરની ઘોડે. આવા હારા લાગશે. આ બંસી નેલ આર્ટ કરે છે, પણ હજી તો ચીપકાવ્યા છે, નાના નાના જ કરવાના, પણ મને ફાવતા નથી અત્યારથી જ. આ કેવર આવે છે મને બહુ જ. તો હમણાં જો નેલ આર્ટ કરે ને તો બંસી હરખા કરી દેજે. બંસી નાના નાના આ તેમ લાગે, આમ જો લાગે કેવા રાક્ષસ. જો આપણે જમવા બેસી ગયા, મોની માં ડીશ લઈને. થેન્ક યુ મોની. મસ્ત આવડે. તો આ બધા જો જમવા બેસી ગયા. પાપડ લે. અરે વાહ દીકુ, તે ચોટી લીધી છે હે? સરસ લ્યો. કેમ છે વંદુ દીદી? કેમ છે? કેમ છે બાબુ? ચિકન કાવસો હે? નથી દેખાતા? લ્યો તો શું કરશે? અમારા બા પણ જમવા બેસી ગયા છે. કાબા કેમ છે બાબુ? સારું ને? જય શ્રી કૃષ્ણ. હે લઈ લેજો. લઈ લો સારું છે ને? કેમ છે ફઈ? સારું ને? તો સારું લ્યો. મજો છે. ઢેફલી ખવડાવો કયો ને બાબુ, કયો ને ઢેફલી ખવડાવો. થેન્ક યુ તને. કારણ કે હું થોડીક લેટ થઈ કરાક ને મારે નેલ કરાવવા ગઈ હતી ને, મોડું થઈ ગયું મારે. ચાલો જમી લેવી હવે. કેમ છે ફઈ? સારું છે ને? નકરું જમવામાં ધ્યાન આપે છે. હું બોલાવું છું, બોલતાય નથી મારી હામ. હું તો લાવો લઈ દો. હું જોતું હે જમી. તમને કેમ છે? કાલ પોગી જાજો ટાઈમે. જમી લીધું હે? સારું ન કહેવાય? તો એ જમી લીધું. કેમ ગયા અમારા? હાય જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે ને? અમને બહુ સારું. મોઢા પણ નેલ આર્ટ કરાવવા ગઈ હતી, હજી આવીશું. બપોર પછી ટાઈમ નથી ને એટલે મેં અત્યારે બસ આ 2 બટકા ખાવું તું. ગોર બાપા કેમ છે? જય શ્રી કૃષ્ણ. ઓળખો છો? હાચું ને? હવે હાસું જાણીતા છે ને? તબિયત પાણી સારા છે ને? તમને સારું ને? તો સારું લ્યો. જમીન વાવવા જેવું કા? હા હા પાકું. ઓકે મેં જોયું છે. કેમ છે બાપુજી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? અરે વાત જવા દે. ક્યારે પોગાડ્યા? અમે કાલ સાંજે આવ્યા હો. એમ? કાલ સાંજે 7 વાગે પહોંચી ગયા. અમાર ઘરે નથી આવ્યા. આવીને અશ્વિનકાકાની ઘરે ધૂન કરી, ભજન કર્યા, કીર્તન કર્યા, ખૂબ આનંદ કર્યો. આનંદ કર્યો? અરે કેમ છે બાપુજી તમને? બહુ આનંદ. બહુ આનંદ. તો સારું લ્યો. ખાધા પછી વધારે સારું. જમી લીધું તમે આપણે વધારે આનંદ. સાચી વાત છે. જો આ બધા હવે બેઠા છે ને, હવે જવાની તૈયારી. આ 20 હીરો છે. હા 20 હીરો. હા ભાઈને હું આપું છું. હા હા શાસન પાછા પાછા નહીં આપતા ભાઈ. પાછા આપવાના હોય તમારે. એવું છે એમને. દઈ દીજો. હા એટલે એમ કે છે મને દઈ કે ના.
એટલે એમ કે છે હોય ઈ એમ કે છે મને લઈ જો એમ કે છે ઈ તારે પાકીટમાં મૂકજો મારે નો દે ભાઈ ઉમર ભાઈ ને 20 રૂપિયા નો દઈ શકું તો આપણે જો અત્યારે છે ને ઘરે જતા હતા તો આપણા ફ્રેન્ડ મળી ગયા. કેમ છો તમને? આપણા વિડીયો જોવે છે કેવા લાગે છે તમને વિડીયો? બહુ સરસ લાગે. ક્યાં રહેવાનું તમારે? યોગી ચોક રહેવાનું. હા એવું છે. ત્યાં જ રહું છું. કાંઈ નહીં અત્યારે જો ત્યાં જાઉં છું રાજા રાણીમાં ચણિયા ચોળી લેવા માટે. પિંકુનું શ્રીમત છે ને તો લેવા જાઉં છું અત્યારે. સારું તો આવજો અમારી ઘરે. તમને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે તો ચાલો આવશો પાછા આવજો અમારા ઘર બેસો. ઓકે સારું ચાલો. તો ચાલો હવે આપણે આપણા ઘરે જઈએ. શ્રીમતમાં ગઈ હતી તો પછી છે ને મારે રાજા રાણીનું કામ હતું ત્યાંથી બીજું લાવવાનું હતું તો લેટ શરૂ છે કારણ કે મારે સાડી આ કલર તો સાડી નથી બતાવવાની. તો સર મારે નેલ થઈ ગયા છે મસ્ત મજાના. કાંઈ નહીં અત્યારે જો આપણે જમી કાઢીને થઈ ગયા હતા ફ્રી થઈ ગયા તો નેલ આર્ટ કરવા બનશી ઘરે પણ આવી હતી. એમાં એવું હતું પિંકુના પગના બાકી હતા બસ મારા નખના પગના બાકી હતા તો મેં પણ ફ્રી એવી નાજો કુર્તી નવી લીધી. એવા એવું થાય છે બાથી બોલાતું નથી. પિંકુની જો ચણિયા ચોળી અત્યારે આવી ગઈ છે તો એના મારે પ્લેટ ને એવું કાઢવાનું છે તો હું કાઢી નાખું અત્યારે. તો અત્યારે જો અમે છે ને નાસ્તો કરીને થઈ ગયા છે ફ્રી થઈ ગયા તો બધા બેઠા હતા અહીંયા તો બધા હહોના કાંજે પાછા બધા ભેગા થઈ જાય. અમદાવાદ વાળા કે છે આવવાનું ક્યારે આવે કઈ નક્કી નથી. તો મમ્મી શું કેવું તમારે? કોઈને મજા નથી આવતી. અમારા પિંકુ મેડમ છે ને આજનો દિન મહેમાન છે રવાના થવાનું છે. રોકાઈ જાવ ને કેમ એના પપ્પાને ઘર જાય છે? તું તારા પપ્પાને ઘર છો ને? તું કોણ ઘર છો? તે એને ઘર નો સૌ હોય ને દેવાન કોની ઘરે જાય માસી? એમ જવા દેવી છે મામાને ઘરે? શું કેવું તારે હવે? નોકરી કાનની હરમાં જ પડી છે. શું જોતું મળ્યો? તે ભલન પણ કાલ 10 વાગે આવે. અમરો લેવા જવાનું તો ત્યારે હાલતી થા ત્યાં અમરો લેવા પહોંચી જાય 10 વાગે. ત્યાં દેવાંશ ને ભેગો લેતી જા. હા દેવાંશ અમારે હથવારો કરાવશે. જા દેવાંશ હા શિયારે કેમ એને ભાઈ સાવી નથી લે ત્યાં ધૂમ ગાડી લઈને જા ને. હા પિંકુ ના મેં કાઢી નાખ્યું તો મેં પીળું થઈ જાય મહેંદી કાઢી નાખ્યું પાછું મેં ચડાવી દીધું. એમાં એવું છે નગર કવરનો લુક વયો જાય હો એટલે મેં છે ને આજ કવર કાઢી નાખ્યું પાછું છે ને આજ મહેંદી હવે સુકાઈ ગઈ હતી સાંજે પછી સવારે બપોરે છે મેં ચડાવ્યું કવર એવું હતું. તો ચાલો આ બધા જો હવે એની મોજ મસ્ત મજાનું બનાવી નાખ્યું હતું. વઘારેલી ખીચડી પછી ટમેટા ને સિંગદાણાનું શાક મસ્ત મજાનું બનાવ્યું હતું ને રોટલી બનાવી નાખી હતી કારણ કે આજે દાદીની બધા એને બીજે જમવાનું હતું ને અમે થોડાક ઘરે હતા તો બનાવી નાખ્યું. બધા કે વઘારેલી ખીચડી ખાઈ તો વઘારેલી ખીચડી બનાવી નાખી હતી. મસ્ત મજાના જો અત્યારે ફ્રી થઈ ગયા છે અને હમણાં બધા બેસવા માટે આવશે પછી આપણે બેસશું. દેવાંશભાઈ નખરા કરે છે. મેં બધા કપડાં કાલના તૈયાર કરી નાખ્યા છે. કે દેવાંશ શું કરે છો તું? કેમ અત્યારે જમવા માટે નથી એવા અને તમને વ્લોગ કેવો લાગે છે અમારા શ્રીમતનો હું લાઈક કરો શેર કરો કે પેલા મન કે ઢોળા હે બેડ ઉપર શ્રીમતનો વ્લોગ તમે આગલો વ્લોગ જોજો તો તમને ખૂબ મજા આવશે. કાલનો વ્લોગ જોવાની વધારે મજા આવશે.
ફટાફટ બધા સબસ્ક્રાઇબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. તો કાલનો વ્લોગ ખાસ જોવાનું નહીં ચૂકતા, આપણે બહુ મસ્તીવાળો વ્લોગ બનાવવાનો છે અને આની આગલો વ્લોગ જોઈ લેજો. અત્યારે છે ને જમીન નવરા થયા ને તો હજી તો જમી લીધું તો આમ જો પાછો પાટો લઈને બેસી ગયા છે. હું મામી એ મામી તમે કેવા હબળ ભૂલા પડ્યા? કામ કરાવતી અત્યાર સુધી કરાવતી હતી, હવે હુઈ ગયા. અજય ત્યાં પાટો છોડે છે પણ દેવાંશ ને અહીંયા ધક્કા મારે છે, આઘો રે એનું ત્યાં પાસે આવી જવાનું છે. બીક એટલે ગજબની બીક લાગે. જો અત્યારે છે ને અજયને છે ને ડેટોલમાં પગ રાખવો હતો ને તો હું છે ને ડેટોલ લેવા માટે આવી ગઈ હતી, કારણ કે આવા પાણીમાં પગ રાખીને બેસે ને તો ડેટોલથી થોડોક આમ રાહત થાય. તો ચાલો આપણે ડેટોલ ઘરે લઈને જાય અજયના માટે. જો ડેટોલમાં પગ નાખીને બેસવાનું છે હવે અજયને. પપ્પા મુંજન બે ગયા. પપ્પા મુંજન બે ગયા. વાઈટ છે. હાશી નથી ખોલતી કે નાટક કરશે? ના ના હાસી નથી. નખ નડતા હતા. લે હલકો બેલ કઈ કરાવે પછી નખ નડે કે બોલા બસ સૌને ગાન લગન માં જલ પાવે બી નખ નડે ને કરાવે તે નખ નડે ઈ તો કે મારે મોટા જ કરવા નાના જ આમ બાકા હતા યા બસ. પાસે તારે કાલે ક્યાં જાવું છે? ચીમત મોકલવા જવાનું છે સમસ્યા માસી તેડવા. દેવા કોનું શ્રીમત છે? કોનું શ્રીમત છે? માલુ પિંકુ માસી નું માસીનું કહેવાય. કોનું? પિંકુ માસી મોડું લે એલા બહુ દાદા સરસ, બતાઈ જા કપડા ન પહેરે. બહુ સરસ હો. જા બધાને બતાવી જા દાદાને. બે બે હા બધા બેઠા હતા ને દેવાંશે બધાની બહુ મસ્તી કરી, બહુ મજાક કરી. દેવાંશભાઈ અત્યારે ઉપર ગયા છે રમવા માટે. ત્યાં 12:30 જેવું થઈ ગયું છે તો અત્યારે હું સુઈ જવું છે, કારણ કે આજનો વિડીયો તમને ગમ્યો જ હશે. ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અને હા, તમને ખાસ બધાને કહેવાનું છે કાલનો વ્લોગ જોવાનું ચૂકતા નહીં, કારણ કે કાલે વ્લોગ બહુ મસ્ત બનવાનો છે. હા, કાલે ફંક્શન છે તમને ખબર જ છે ઓલરેડી, હું આગળ બોલી જ ગયેલી છું. તો એવું બધું છે તો કાલનો વ્લોગ નહીં ભૂલતા. ઓકે ચાલો કાલે મળીશું. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.